ગુજરાત આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો દિવ્ય અને અલૌકિક આજનો દિવસ છે, ત્યારે લીંબડીની અંદર એક દરગાહ આવેલી છે કે હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતીક છે એવા કમલીવાલે બાબા, જે દિવ્ય અને અલૌકિક જે આ દરગાહ છે, અને અહીં હજારો લોકો આવવાની આ દાદા મનોકામના પણ પૂરી કરે છે। સાથે સાથે એક શ્રદ્ધાનું, હિન્દુ મુસ્લિમ એકતાની શ્રદ્ધાનું એક પ્રતીક છે। તો એ મુનાભાઈ મુજાવર છે, મુનાભાઈ એમની જોડે વાત કરીશું। નમસ્કાર સાહેબ। હા બોલો। આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આ Thank you, કમલી thank you. બાપુનું થોડી વાત કરશો તમે? હા, બાપુ ઘણા વર્ષોથી આયા દફન વિધિ થયેલી છે। બાપુ પાસે હિન્દુ મુસ્લિમની કોઈ જાતનો નાતનો ભેદભાવ નથી। ઘણા લોકો અહીંયા આવે છે। ખાસ વાત તો એ છે કે અહીંયા ઇસ્લામ તિથિ પ્રમાણે અને હિન્દુ તિથિ પ્રમાણે બે ઉરસ મનાવવામાં આવે છે। બીજું કે અહીંયા કોઈ પણ જાતની નોનવેજ કે આઈટમ બનાવવામાં આવતી નથી। શુદ્ધ અને સાત્વિક વસ્તુ દરેકને ભોજન જમાડવામાં આવે છે। દરગાહ ઉપર લાખો લોકો આવે છે, દરેક લોકોના કામ થાય છે, આસ્થા પ્રમાણે કામ થાય છે। કોઈનો એક રૂપિયો લેવામાં આવતો નથી। નવાઈની વાત એ છે કે આટલું માણસો આવવા છતાં કોઈનું દાન લેવામાં આવતું નથી, છતાં લોકોને આટલું વ્યવસ્થિત જમાડવામાં આવે છે। આ બાપુના આશીર્વાદ છે, અને આવા જ આશીર્વાદ અમને ફળતા રહે, અને આવા કામ અમે કરી એવા તમારા લોકો અમને આશીર્વાદ। ખૂબ ખૂબ જે સાહેબે વાત કરી કે અહીંયા કોઈનો એક રૂપિયો લેવામાં આવતો નથી। અલગ અલગ આપણે જોતા હોય છે ત્યાં લોકોનો ફાળો પણ ઉઘરાવવામાં આવે છે, પણ આ કમલીવાલે બાપુની એટલી દુઆ છે કે જે પણ દુખિયા અહીં લોકો આવે છે, આ બાપુ સૌના દુઃખ દૂર કરે છે, અને તેમજ તેમના જીવનમાં બાપુ આનંદ આપે છે અને એમના સૌ રોગ મટાડે છે। તો સાહેબ જોડે પણ વાત કરીશું એવું। નમસ્કાર સાહેબ, થોડીક આપ પણ આ કમલીવાલે બાપુની થોડી વાત કરશો? અહીંયા અમે આવી છે ઘણા વર્ષોથી। અહીંયા હિન્દુ મુસલમાન એવો કોઈ ભેદ નથી। હું ખુદ હિન્દુ છું। લગભગ અહીંયા 50% ઉપર હિન્દુ લોકો આવે છે। આ દરગાહ ઉપર એક પણ પૈસો લેવામાં આવતો નથી। અને મુના બાપુ છે એ રાત દિવસ કોઈ પણ દુખિયાળા માણસો આવે, કોઈ પણ તકલીફ હોય તો એ સેવા આપે છે। એક પણ રૂપિયો લેવામાં આવતો નથી। અને અહીંયા જે માણસો આવે છે એને ઘણો સંતોષ થાય છે। એક પણ રૂપિયો લેવામાં આવતો નથી। અને વર્ષમાં 2 વખત એટલે તિથિ ઉજવવામાં આવે છે। તિથિની અંદર પણ કોઈ જાતનો ફાળો ઉઘરાવવામાં આવતો નથી। ખૂબ ખૂબ ધન્યવાદ જે સાહેબે વાત કરી કે અહીંયા કોઈ પ્રકારનો ફાળો પણ ઉઘરાવવામાં આવતો નથી, અને સૌને માટે એક સમાન છે। અહીંયા હિન્દુ આવી શકે, મુસલમાન ભાઈ પણ આવી શકે, અહીં કોઈ પ્રકારનો ભેદભાવ છે નહીં। તો આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ। તો આ કમલીવાલે બાપુના સલામ કરવા અવશ્ય ને અવશ્ય તમે લીંબડીની અંદર આવજો। લીંબડીની નેશનલ હાઈવેથી નજીક આવશો એટલે અઢિયાકડી મેળીમાનું મંદિર છે, અને મંદિરની ઢાળ ઉતરતા જ તે આ કમલીવાલે બાપુની દરગાહ છે, ઇક્કા કબ્રસ્તાન છે, ત્યાં જ આ બાપુની દરગાહ આવેલી છે। તો ચોક્કસ ને ચોક્કસ આ કમલીવાલે બાપુને સલામ કરવા આવજો। આપના જીવનની અંદર આ બાપુ દુઃખો તો દૂર કરશે, અને ધન ધાન્યથી પણ આ બાપુની દુઆ એટલી આપણા પર ફરશે, તો આ ધન ધાન્યથી આપણું ઘર ભરાશે, અને આપણા જીવનમાં સુખ શાંતિ આપશે। આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ। તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે આ દાદાનો વિડીયો જાજા ને જાજા લોકો જોવે એ માટે શેર કરજો। ભારત માતા કી જય, વંદે માતરમ।